જમ્યા પછી મુખવાસ વગર ન ચાલે એટલે ગુજરાતી. એકદમ હેલ્ધી એવો 3 કિલો આંબળાનો મુખવાસ. તો એકવાર બનાવી તમે આખું વરસ સુધી સ્ટોર કરી શકો અને જ્યારે પણ તમારે ખાવો હોય ત્યારે ખાઈ શકો એવો આજે આપણે આંબળાનો મુખવાસ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે આખા વરસ માટે સ્ટોર કરી શકાય એવો આંબળાનો મુખવાસ. આ મુખવાસ એવો છે કે તમે તલનો મુખવાસ બનાવો તો એમાં પણ તમે મિક્સ કરી શકો, એકલો પણ ખાઈ શકો એવો. તો આંબળાની સિઝન જાય એ પહેલાં તમે આ મુખવાસ બનાવીને જરૂરથી રાખજો કે આખું વરસ તમે ખાઈ શકો. એટલો હેલ્ધી અને ન્યુટ્રિશનવાળો આ મુખવાસ છે. તો વિટામિન સીથી ભરપૂર, ડાયજેશનમાં હેલ્પ કરે એવો, સાથે સ્કિન અને હેર માટે બેસ્ટ. હાર્ટના પ્રોબ્લેમ માટે કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય એ કે વેઇટ લોસ કરવો હોય તો બધા જ માટે ગુણકારી અને વિટામિન મિનરલ્સથી ભરપૂર એવો આ આંબળાનો મુખવાસ છે. અને આંબળા એક એવી વસ્તુ છે કે જે તમે ફ્રેશ ખાઓ, સુકાવેલું ખાઓ કે પછી તમે એની બાફીને ખાઓ તો એના જે ન્યુટ્રિશન છે એ સેમ જ રહે છે. તો આ આંબળાના મુખવાસની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો આ રેસીપી જો તમારે જૈન રીતે બનાવવી હોય તો બીટરૂટ સ્કીપ કરી, સાથે આદું પણ સ્કીપ કરી અને તમે સૂંઠનો પાવડર વાપરી શકો. સૌથી પહેલાં મુખવાસનો ટેસ્ટ વધારે એવો મસાલો બનાવવાનો છે. એ ડાયજેશનમાં પણ તમને ખૂબ જ હેલ્પ કરશે. જાડા તળિયાવાળી કડાઈ લેશું અને એમાં 5થી 6 ટેબલસ્પૂન જેટલી વરિયાળી, 2 ટેબલસ્પૂન જેટલું જીરું અને 1 ટેબલસ્પૂન જેટલો અજમો લેશું. અને એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સારી એવી સુગંધ આવે ત્યાં સુધી તમારે 2થી 3 મિનિટ જેવું શેકવાનું છે. સાથે અડધો ટેબલસ્પૂન જેટલા મરી અને 1 ટીસ્પૂન જેટલી હિંગ. હિંગ પણ તમે અહીંયા અડધો ટેબલસ્પૂન જેટલી લઈ શકો. એકદમ સારી રીતે અરોમેટિક થાય એ રીતે હું એને શેકી લઈશ. એકદમ સારી રીતે શેકાઈ ગયું. હવે આપણે ગેસની આંચ બંધ કરી અને એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં મેં અહીંયા 3 કિલો આંબળા, સાથે 100થી 250 ગ્રામ જેટલું આદું જો તમને ઓછું ફાવતું હોય તો ઓછું પણ લઈ શકો, અને 3 બીટરૂટ. જૈન હો તો તમારે અહીંયા બીટરૂટ અને આદું સ્કીપ કરવાનું છે. સૌથી પહેલાં આપણે બીટને ધોઈ અને પછી આ રીતે એની છાલ ઉતારી લેશું. સાથે આપણે આદુની પણ છાલ ઉતારી લઈશું. તો આ રીતે 100 ગ્રામ જેટલું મેં આદું લીધું છે, પણ જો તમને સ્ટ્રોંગ ફ્લેવર આદુનો જોવે તો 250 ગ્રામ જેટલું પણ લઈ શકો. તો આ રીતે આદુની પણ છાલ ઉતારી બધું મેં રેડી કર્યું અને બીટની પણ આ રીતે છાલ ઉતારી રેડી કરી લીધું. હવે ખમણી લેશું. એના મોટા હોલ્સ હોય ત્યાંથી તમારે આ રીતે બધા જ આંબળા છે એ ખમણી લેવાના છે. તો આ રીતે મોટું મોટું થોડું ખમણ થશે અને થોડું થોડું નાનું ખમણ થશે. બધું મિક્સ થઈ અને પછી સુકાઈ એક સરખું રેડી થશે. તો આ રીતે તો બધા જ આંબળાને આપણે આ રીતે ખમણી લઈશું. તો કાચા જ આંબળાને તમારે આ રીતે ખમણી લેવાના છે. એ જ રીતે આપણે બીટને પણ ખમણી લઈશું. તો આ રીતે 3 કિલો આંબળા, સાથે 100 ગ્રામ જેટલું આદું અને 1 કિલો જેટલા બીટરૂટ. બધું તમે પહેલાં આંબળા ખમણી લ્યો, પછી બીટ ખમણી લ્યો અને પછી આદું ખમણી લ્યો. એ રીતે તમે બધું મિક્સ પણ કરી શકો. તો અહીંયા હું આ રીતે એકવારમાં તમને બતાવી દઉં કે આ રીતે મેં લગભગ 12થી 13 આંબળા ખમણ્યા, સાથે મેં એક મોટો ટુકડો આદુનો અને 1 બીટરૂટ ખમણી લીધું છે. તો આ રીતે બધું તમારે મિક્સ કરતું જવાનું છે, એક જ સરખું ભેગું કરતું જવાનું. અને આ રીતે તમારે 3 કિલો આંબળા અને સાથે આદું અને બીટરૂટ જે 1 કિલો લીધું એ બધું જ ખમણી અને આ રીતે તમારે મિક્સ કરી કમ્બાઈન કરી રેડી કરવાનું. અહીંયા મેં 1 કિલો આંબળા સાથે 1 બીટરૂટ અને મેં થોડું આદું એ રીતે કમ્બાઈન કરતા જઈ બધા જ આંબળા, બીટ અને આદું ખમણી અને આ રીતે એક મોટા વાસણમાં બધું રેડી કર્યું. અને પછી બધું તમારે એક સરખું કમ્બાઈન કરવાનું, એટલે બીટનો એક સરખો કલર આંબળામાં આવી જશે. તો જો જૈન તમે બનાવો તો માત્ર કલર ડિફરન્સ આવશે, બાકી સેમ જ બની જશે. હવે મસાલા આપણે જે શેક્યા એ ઠંડા થઈ ગયા. આપણે મિક્સર જારમાં એને ઉમેરી દઈશું. સાથે અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું
અને 100 ગ્રામથી 250 ગ્રામ જેટલી દળેલી સાકર કે બૂરું. જો ડાયટ કરતા હોય તો 100 ગ્રામ જેટલી જ ઉમેરવાની છે, અને જો ડાયાબિટીસ હોય તો તમારાથી જો સ્કીપ થાય તો ગળપણ તમારે બિલકુલ સ્કીપ કરવાનું. અડધો ટેબલ સ્પૂન જેટલું સંચળ અને 1 ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી દેશું. તો એકદમ ચટપટો ટેસ્ટી એવો આ મસાલો રેડી થશે. એકદમ ઝીણું બને એટલો તમારે એનો ફાઇન પાવડર કરી રેડી કરી લેવાનો છે. તો આ રીતે પાવડર આપણે રેડી કરી લીધો. હવે જે આપણે ખમણીને રેડી રાખ્યું આંબળા, બીટરૂટ, એમાં મસાલો થોડો થોડો કરી અને તમારે મિક્સ કરવાનું છે. જો તમને લાગે કે એકસાથે વધારે છે તો એક કડાઈમાં બીજું થોડું તમારે કાઢી લેવાનું ખમણ, અને પછી પાછું તમારે એના પર મસાલો અડધો અડધો કરી બધા મસાલા પર એક સરખું આવી જાય એ રીતે તમારે મિક્સ કરવાનું છે. તો આ રીતે અડધા અડધા પાર્ટમાં 2 પાર્ટમાં આ રીતે મેં બધો મસાલો 2 વાર કરી ઉમેરી મિક્સ કરી અને રેડી કરી લીધો. તો આ રીતે બધું જ મિશ્રણમાં ગળપણ, મીઠું અને ચાટ મસાલો બધું એક સરખું કમ્બાઈન થઈ મિક્સ થાય એટલા માટે તમારે આ રીતે એને મિક્સ કરવાનું. હવે આપણે એને સૂકવવાનું છે. સૂકવવા માટે કોઈ મોટી પ્લેટ હોય કે ત્રાસ હોય તો એ તમારે મોટા મોટા લેવાના છે. પહેલા દિવસે તમારે એને કપડા પર નહીં નાખવાનું. મીઠું ખાંડ ઉમેરો તો એનું જે ગળપણ હોય એના લીધે થોડું પાણી થશે તો એ કપડામાં બધું મિશ્રણ ચીપકી જશે, તો પછી તમને કાઢવામાં પ્રોબ્લેમ થશે. એટલે તમારે આવી પ્લેટો 6થી 7 લઈ લેવાની. 8 જેટલી મેં પ્લેટ લીધી છે. અને પછી આ રીતે બીટરૂટનું છૂટું છૂટું પાતળું પાતળું જેટલું તમે એને પાથરી શકો એ રીતે પાથરી અને 3 દિવસ જેવું મેં એને તડકામાં સૂકવ્યું. તો રાત્રે મેં ફેન નીચે સૂકવ્યું છે અને દિવસે મેં એને તડકામાં. જ્યારે બહાર સૂકવ્યું ત્યારે હલકું પાતળું કોઈ કપડાથી કવર કરવાનું એટલે માટી બહારની ચીપકે નહીં. તો 2 દિવસ જેવું મેં એને પ્લેટમાં આ રીતે સૂકવીને રાખ્યું. મોઇશ્ચર જેવું ઓછું થઈ જાય ખમણમાંથી તો આંબળામાંથી, એટલે તમારે કોઈ કપડા પર એને પાથરી અને 1 દિવસ જેવું રહેવા દેવાનું. તો 1 દિવસ જેવું પ્લેટમાં રાખ્યું અને 2 દિવસ જેવું મેં કપડા પર એને સૂકવ્યું. એટલે આ રીતે તમે જોઈ શકો સુકાય અને પરફેક્ટ એવું રેડી થઈ ગયું. જો તમે જ્યારે બનાવો ત્યારે તડકો ન હોય, ઠંડી હોય તો તમે ફેન નીચે તો એકદમ હાઈ ફેન ઉપર તમારે 3 દિવસ સુધી એને સૂકવવા દેવાનું છે. પછી પ્લેટમાંથી કાઢી પાતળા કપડા પર લઈ લેવાનું અને જેવું ડ્રાય થાય પછી તમારે 1 દિવસ જેવું આ રીતે કપડામાં જ સૂકવી રાખવાનું. એટલે એકદમ ક્રિસ્પી એવો મુખવાસ રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો મુખવાસ રેડી થઈ ગયો. હવે કોઈ એરટાઇટ બોટલમાં ભરી દેવાનો અને જ્યારે ખાવો હોય ત્યારે ખાવાનો. ડાયજેશન માટે દિવસમાં 3થી 4 વાર એક ટેબલ સ્પૂન જેટલો તમે ખાઈ શકો. અને જો તમારે રેગ્યુલરના મુખવાસમાં ટેસ્ટ વધારવો હોય તો આંબળાનું ખમણ તમે એમાં ઉમેરી શકો. લગભગ 2 મોટી બોટલ ભરી અને આ મુખવાસ બન્યો છે. અને આ રીતે કોઈ એરટાઇટ બોટલમાં તમે એને આખા વર્ષ સુધી કે વર્ષ સુધી આ મુખવાસને સ્ટોર કરી શકો. તો આંબળા છે એ તમે આખો સિઝન ન મળતા હોય કે અવેલેબલ ન રહેતા હોય કે પછી હેર સ્કિનનો પ્રોબ્લેમ રહેતો હોય કે ડાયજેશનનો પ્રોબ્લેમ રહેતો હોય તો આ રીતે આંબળાનો મુખવાસ બનાવી એને સૂકવી આખું વરસ સ્ટોર કરી અને પછી જ્યારે પણ તમને જરૂર લાગે ત્યારે તમે રોજ આંબળાનો મુખવાસ ખાઈ શકો. તો મોસ્ટલી જે ત્રિફળા બનતી હોય એ આંબળાની જ બનતી હોય છે. તો આ રીતે તમે ઘરે જ જ્યારે ફૂલ સિઝનમાં આંબળા મળે ત્યારે આ મુખવાસ બનાવી લ્યો અને પછી આખું વરસ તમને જેવો ટેસ્ટમાં ભાવે એવો તમે બનાવી ખાઈ શકો. તો અહીંયા ગળપણ વધારે ભાવતું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો. મેં અહીંયા ઓછું જ રાખ્યું છે. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ આંબળાના મુખવાસની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.